નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલા ભાઈઓ બહેનો, ફરી એકવાર વિડિયો લેક્ચરના માધ્યમથી આપ સૌનું સ્વાગત છે. આપણે બેટા લાસ્ટમાં વાત કરી આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનની બનાવટ. આપણે જોયું કેવી રીતે બને છે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓની અંદર. આમાં સૌથી પહેલી પ્રક્રિયા છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તો આવો જોઈએ કેવી રીતે થતી હોય છે કીટોન અને આલ્ડિહાઇડમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તો ધ્યાનથી શીખશો બેટા. કીટોન અને આલ્ડિહાઇડમાં જોવા મળતી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. બરાબર. કીટોન અને આલ્ડિહાઇડમાં જોવા મળતી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. શબ્દ સુધારી દેજો, મેં ભૂલથી વિસ્થાપન બોલ્યું હતું. કીટોન અને આલ્ડિહાઇડમાં જોવા મળતી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ, જેને આપણે NAR પ્રક્રિયાઓના નામે ઓળખતા હોઈએ છીએ. ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન. બરાબર. ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન. બરાબર. એવી આ પ્રક્રિયાઓ છે NAR પ્રક્રિયાઓ. ક્લિયર. નાઇમેશ અંબાલાલ રિએક્શન. ક્લિયર. NAR ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. બહુ જ ઇઝી છે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. બરાબર. બિલકુલ ઇઝી છે, એકદમ સરળ છે. પહેલાં તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કોને કહીશું બેટા? તો કીટોન અને આલ્ડિહાઇડમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બનતો હોય છે. કીટોન અને આલ્ડિહાઇડમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું બનતું હોય છે? દ્વિબંધ બનતો હોય છે. ધારો કે તમે આલ્ડિહાઇડ જોશો તો પણ તમને આવું દેખાશે, અને તમને કીટોન જોશો તો પણ તમને આવું દેખાશે. કીટોન હશે તો બેટા R હશે, અહીંયા બી શું હશે? R. અને આલ્ડિહાઇડ હશે તો C ડબલ બોન્ડ O, અહીંયા R હશે અને બીજો એક શું હશે? H હશે. અરે ગમે તે હોય, મતલબ ભલે કીટોન હોય કે ભલે આલ્ડિહાઇડ હોય, એમાં આવું તો હોય જ છે ને, C ડબલ બોન્ડ O હોય છે કે નહીં? ચાલો, તો આવું તો હોય જ છે, C ડબલ બોન્ડ O. ભાટાણી સરના મિત્રો, ચાલો તો ધ્યાન રાખજો હવે કે આટલું તો હોય જ છે. હવે યોગશીલ પ્રક્રિયા કોને કહેવાય? તો જે પ્રક્રિયામાં પાઇબંધ તૂટે છે એવી પ્રક્રિયાઓને આપણે યોગશીલ પ્રક્રિયાઓ કહીએ છીએ. જે પ્રક્રિયાઓની અંદર પાઇબંધ તૂટતા હોય છે એવી પ્રક્રિયાઓને આપણે યોગશીલ પ્રક્રિયાઓ કહીએ છીએ. બરાબર. ચલો, હવે બેટા કોઈ કેન્દ્રાનુરાગી હુમલો કરે છે. કેન્દ્રાનુરાગી મતલબ કે NU માઇનસ શું કરે છે? હુમલો કરે છે. અને અહીંયાથી આ પાઇબંધ તૂટે છે. અને મેં તમને શીખ્યું હશે પહેલાં કે પતંગિયું બને. શું બને છે? પતંગિયું. મતલબ કે આ જે કાર્બન છે, ક્લિયર, એ આ ટાઈપનું બટરફ્લાય બનાવે છે. પાઇબંધ તૂટશે બેટા. પહેલાં અહીંયા સમજો કે ભાઈ આ પાઇબંધ તૂટ્યો. શું થયું? પાઇબંધ તૂટ્યો. આયર્યો પાઇબંધ તૂટ્યો. મને એમ કહું પાઇબંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન પર પડે કે કાર્બન ઉપર? ઓફકોર્સ ભાઈ ઓક્સિજન પર પડશે, વધારે વિદ્યુત ઋણ છે, હે કે નહીં? ચાલો, તો ઇલેક્ટ્રોન જે છે એ ઓક્સિજન પર પડશે, કેમ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. તો ઓક્સિજન ઉપર બેટા ઋણ વીજભાર આવશે અને કાર્બન ઉપર શું આવશે? ધન વીજભાર. સાથે એક વાત એ પણ મહત્વની છે કે અહીંયા કાર્બનની સંયોજકતા કેટલી બનવા પામી છે? 3. એટલે એક બંધ આપણે આપણા તરફથી મૂકતા હોઈએ છીએ 4. પણ આવા ચકલા આકાર સારા લાગે નહીં, એટલે આપણે આ જ વસ્તુને પતંગિયા આકારમાં લખવાની છે. મતલબ કે આને આવી રીતે ન લખતા આપણે થોડા સારા આકારમાં દોરીશું. તો જુઓ બેટા કેવી રીતે આપણે આને બટરફ્લાય શેપમાં દોરીએ છીએ, આવી રીતે. ક્લિયર. જેમ કે એક પતંગિયું બરાબર બગીચાની અંદર ઉડી રહ્યું છે. તમે જોઈ શકો આ બિલકુલ બટરફ્લાય શેપ છે. ક્લિયર. કયો શેપ છે? બટરફ્લાય શેપ. હાલાકી થોડું મોટું બટરફ્લાય હતું, પણ શેપ બટરફ્લાય છે. ઓકે, ચલો તો અહીંયા વેલેન્સી છે. આ શું છે બેટા? ઓક્સિજન છે. ક્લિયર. અલગથી ચાર્જ રહેશે બેટા એન્ટરટેનમેન્ટનો. ક્લિયર. તો અહીંયા શું આવશે? માઇનસ. અને અહીંયા કાર્બન ઉપર શું આવી જશે? પ્લસ. અને આ દેખાડ્યો છે આપણે વધારાનો એક બોન્ડ. આપ સૌ જાણો છો બેટા કે જે માઇનસ જે છે એ હંમેશા ક્યાં જોડાતા હોય છે? પ્લસ પર. તો અહીંયા જે NU માઇનસ છે બેટા એ અહીંયા પ્લસ સાથે જોડાઈ જશે, એટલે કે NU માઇનસ આપણો અહીંયા આવી જશે. તમે જુઓ ઓવરઓલ પ્રક્રિયામાં શું થયું છે. તો અહીંયા તો એક પાઇબંધ તૂટ્યો છે. શું તૂટ્યો છે? પાઇબંધ. શા માટે પાઇબંધ તૂટ્યો છે? કારણ કે કેન્દ્રાનુરાગી આવ્યો છે, માટે પાઇબંધ તૂટ્યો છે. તો
તો કેન્દ્રાનુરાગીના આવવાથી પાઇબંધનું તૂટવું, પાઇબંધ તૂટવું મતલબ કે યોગશીલ પ્રક્રિયા, અને કેન્દ્રાનુરાગીના કારણે પાઇબંધ તૂટવું મતલબ કે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. સમજો છો? તો પાઇબંધ તૂટશે, કેન્દ્રાનુરાગી અહીંયા જોડાઈ જશે. અહીંયા હાલાકી માઇનસ છે, પણ કેન્દ્રાનુરાગી સાથે જે પણ પ્લસ જોડાયેલો હશે એ આના અંદર સેટઅપ થઈ જશે. આપણે આગળ આખી પ્રક્રિયાઓ ભણીશું ત્યારે ખબર પડશે. અત્યારે આપણે થોડીક વાત કરવાનું છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા વિશે. શું થયું છે પ્રક્રિયાની અંદર બેટા? તો પહેલાં જ્યારે આલ્ડિહાઇડ અથવા કીટોન હશે તે સમયે કેવું હશે? તો અહીંયા જે કાર્બન હશે એનું સંકરણ sp2 હશે બેટા. જ્યારે એ આલ્ડિહાઇડ અથવા કીટોનના સ્વરૂપમાં હશે ત્યારે જે કાર્બોનિલ કાર્બન હશે એનું સંકરણ શું હશે? sp2 હશે, કેમ કે એની આજુબાજુ કેટલા સિગ્મા બંધો છે? 3. જેવો જ કેન્દ્રાનુરાગી એના ઉપર અટેક કરશે અને પતંગિયા બંધારણ બનશે બેટા, એટલે આની આજુબાજુ કેટલા સિગ્મા બંધો થશે? 4 સિગ્મા બંધો, અને આનું સંકરણ જે છે બેટા એ કેવું થશે? sp3 થઈ જશે. એનો મતલબ કે તે સમતલ્યમાંથી કેવો બનશે? ત્રિપરિમાણવી બનશે. સમતલ્યમાંથી કેવો બનશે? ત્રિપરિમાણવી. કહેવાનો અર્થ એ છે કે અહીંયા sp2 સંકરણ છે, સમતલીય છે પરમાણુ, એટલે કેન્દ્રાનુરાગીનો અટેક આ બાજુથી પણ થઈ શકે અને કેન્દ્રાનુરાગીનો અટેક પાછળથી પણ થઈ શકે. મતલબ ફોરવર્ડ યા તો બેકવર્ડ ડાયરેક્શનમાં કેન્દ્રાનુરાગી જે છે એ અટેક કરી શકે છે. ઓવરઓલ વાત એ છે કે sp2માંથી શું બનશે? sp3 બનશે. યાની કે થોડી સ્થાયીતા વધશે એવું આપણે કહી શકીએ છીએ, કેમ કે જેમ જેમ એસ વલણ ઓછું થાય એમ સંયોજન વધારે સ્થાયી થતું જાય છે એવું આપણે કહેતા હોઈએ છીએ. મુખ્ય વાત એ છે કે આલ્ડિહાઇડ અને કીટોનની જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે એની સક્રિયતા જોવાની છે. શું જોવાની છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયાની સક્રિયતા. સારું, હવે એક પ્રશ્નનો જવાબ તમે સૌ આપશો કે મારી જોડે એક કાર્બન છે એના ઉપર આટલો પોઝિટિવ છે અને બીજો એક કાર્બન છે એના ઉપર આટલો પોઝિટિવ છે, અને ત્રીજો એક કાર્બન છે એ વધારે પડતું પોઝિટિવ છે, અને મારી જોડે એક ન્યુક્લિયોફાઇલ છે NU-. શું છે? ન્યુક્લિયોફાઇલ NU-. પ્રશ્ન એવો છે મિત્રો કે આ જે ન્યુક્લિયોફાઇલ છે એ કયા કાર્બન સાથે જોડાવાનું પસંદ કરશે? ન્યુક્લિયોફાઇલ કયા કાર્બન સાથે જોડાવાનું પસંદ કરશે? જે કેન્દ્રાનુરાગી છે આના સાથે જોડાશે, આના સાથે કે આના સાથે? કોના સાથે જોડાવાનું વધારે ગમશે? ચલો, એવી રીતે નહીં, આમ આત્મા શું કહે છે તારી? દેખો, સી સાથે જવું જોઈએ. એનું કારણ કેન્દ્રાનુરાગી કેવો છે? ઋણ છે. ઋણનું આકર્ષણ શું છે? ધન. અને જેમ ધન વધારે એમ આકર્ષણ વધારે. સીધી વસ્તુ છે. એક છોકરો છે એની જોડે મારુતિ 800 છે, બીજો એક છોકરો છે એની જોડે માન લો કે કઈ ગાડી છે? MG હેક્ટર છે, અને ત્રીજો એક છોકરો છે કે એના જોડે BMW X1 છે, બરાબર, અને એક જ છોકરી છે, બરાબર. તો કયા છોકરા માટે વેલેન્ટાઇન એ વધારે સક્સેસફુલ થવાના ચાન્સ છે? તો સીધી વાત છે મિત્રો. હવે આ તો 8મા વાળાને પણ આવડે એવો સરળ પ્રશ્ન છે કે જેની જોડે BMW હશે એની સાથે કેન્દ્રાનુરાગીના જોડાવાના જે ચાન્સ હશે ખૂબ વધી જશે, કેમ કે BMW છે જ વસ્તુ એવી, બરાબર. તો અહીંયા ધ્યાન આપશો બેટા કે જે કેન્દ્રાનુરાગી છે, બરાબર, એ ત્યાં જોડાશે કે જ્યાં ધન વીજભાર વધારે હશે. સિમ્પલી કેન્દ્રાનુરાગી આના સાથે જોડાવાનો પ્રયત્ન કરશે, અને અહીંયા જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા હશે કેવી થશે? ઝડપી થશે. હવે આના ઉપરથી હું તમને કેટલાક પ્રશ્નો કરું છું, MCQ પૂછું છું, પણ આના પહેલાં તમે કન્સેપ્ટ લખી દેશો, શીખી લેશો. ચાલો,
નીકાળી દઉં છું. જો બેટા પ્રશ્ન એવો છે કે કોણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા સૌથી ઝડપી આપશે? પહેલું છે ફોર્માલ્ડિહાઇડ, બીજું છે એસિટાલ્ડિહાઇડ અને ત્રીજું છે કીટોન, જેમાં છે પ્રોપેનોન અથવા આપણે એને એસિટોનના નામે પણ ઓળખીએ છીએ. આ ત્રણમાંથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા સૌથી ઝડપી કોણ આપશે? હવે પહેલાં તો બેટા જુઓ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા આપવા માટે શું થશે. તો જે ફોર્માલ્ડિહાઇડ છે એને આપણે આમ લખીશું HC⋯O અને H. કેન્દ્રાનુરાગી પ્રક્રિયા આપતા પહેલાં આપણે એને બંદૂક સ્વરૂપમાં લખવું જરૂરી છે. આ બંદૂક સ્વરૂપ કહેવાશે. ક્લિયર? ચલો, આલ્ડિહાઇડને આપણે બંદૂકની જેમ લખીએ તો બેટા શું થાય? CH3 C⋯O અને H. બધાની બંદૂક બનાવતા તમને આવડે, બહુ મહત્વનું છે. અને આપણે ગન સ્ટ્રક્ચર કહીએ છીએ. ધારો કે કીટોન છે તો આની ગન સ્ટ્રક્ચર બેટા આવી થશે CH3 C⋯O અને CH3. માની લો કે કોઈ કેન્દ્રાનુરાગી આવ્યો છે, કોઈ કેન્દ્રાનુરાગી આવ્યો છે, અહીંયા કોઈ કેન્દ્રાનુરાગી આવ્યો છે NU- આ ત્રણની નજીક. કેન્દ્રાનુરાગીને જોઈ અને પાઇબંધ તૂટવા લાગે છે. કેન્દ્રાનુરાગીને જોઈ અને પાઇબંધ તૂટવા લાગે છે. તમે આવા શાયરી સાંભળ્યા હશે, તુજે દેખ કે. ચલો, તો કેન્દ્રાનુરાગીને જોઈને પાઇબંધ તૂટે છે એટલે અહીંયા આવશે આના ઉપર માઇનસ ને આના ઉપર શું આવશે? પ્લસ. આણે પણ જોયો કેન્દ્રાનુરાગીને, આંખોથી આંખો મળી અને બંધ તૂટી ગયા. ચલો, તો અહીંયા પણ શું બનશે? માઇનસ અને આટલે પણ પ્લસ. તો કીટોન શા માટે પાછળ રહે? એણે પણ જોઈ લીધો કેન્દ્રાનુરાગીને અને બંધો તૂટી ગયો. પ્રશ્ન એ છે કે સૌથી ઝડપી કેન્દ્રાનુરાગી એ કોને મળશે? 3 રમતવીરો મેદાનમાં ઉતર્યા છે. ક્લિયર? કોણ કેન્દ્રાનુરાગીને લઈ જશે? દિલ વાલે દુલ્હનિયા લઈ જાएंगे, બાકી લોગ દેખતે રહી જાएंगे. તો આવું જોઈએ. હવે તમારે દેખવાનું છે જે કાર્બન ઉપર વધારે પોઝિટિવ ચાર્જ હશે એ ઝડપથી NU- ને લઈ જશે. તો જો બેટા અહીંયા કેવું છે કે આ જે કાર્બન છે એના બાજુમાં હાઇડ્રોજન છે. કોણ છે? હાઇડ્રોજન. શું હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આપશે? તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આપતા નથી, કારણ કે હાઇડ્રોજનની પ્લસ આઈ અસર ખૂબ ઓછી છે. હાઇડ્રોજનની પ્લસ આઈ અસર ખૂબ ઓછી છે, એટલે કે હાઇડ્રોજન અહીંયા ઇલેક્ટ્રોન આપી શકતા નથી. અહીંયા હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આપશે નહીં આપણે. આ ઓક્સિજન ઇલેક્ટ્રોન ખેંચતો હશે? હા, ખેંચતો હશે. આ ઓક્સિજન ઇલેક્ટ્રોન ખેંચતો હશે. સામે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આપતા નથી. તો આ ધન વીજભાર કેવો હશે? વધારે હશે. આ ધન વીજભાર કેવો હશે? વધારે. કેમ વધારે હશે બેટા? કારણ કે આ ઇલેક્ટ્રોન લઈ જઈ રહ્યો છે. હવે ઇલેક્ટ્રોન જઈ રહ્યા છે એનો મતલબ કે ઋણ વીજભાર જતો રહ્યો છે. ઋણ વીજભાર તો જતો રહ્યો છે. તો તમે કેવા થશો? ધન. અને સામેથી કશું આવતું નથી તો તમારો ધન ધન રહેશે. મતલબ કે એ ધન વીજભાર વધતો રહેશે. સમજ્યા છો કે નહીં? હવે અહીંયા દેખશો બેટા, ઓક્સિજન જે છે એ શું કરશે? ઇલેક્ટ્રોન લઈ જશે. यानी कि धन વીજભાર શું થશે? મોટો થશે. હાઇડ્રોજન કશું આપશે નહીં. પણ આ મિથાઇલ સમૂહ છે. આ શું છે? જે પ્લસ આઈ અસર દર્શાવતા હોય છે, ઇલેક્ટ્રોન દાતા છે. તો એ મિથાઇલ શું કરશે? ઇલેક્ટ્રોનનું થોડું થોડું દાન કરશે. થશે એવું કે પહેલાં આને ઇલેક્ટ્રોન લીધા હશે એટલે અહીંયા પ્લસ વીજભાર બેટા મોટો થશે, પણ પછી થોડુંક શું આવશે બેટા? દાન આવશે. આ જે મિથાઇલ છે એ શું કરશે? ઇલેક્ટ્રોનનું દાન. દાન કેવું આવ્યું છે? ઋણ. તો જે ધનને જ કેવું કરશે? નાનું કરશે. સિમ્પલ વસ્તુ, દાન ઋણ છે તો ધનને નાનું કરે. ધારો કે કોઈ ગોરી છોકરી છે, એને કાળા કોલસાનું દાન કરીએ, છોકરી કાળી થાય. સીધી વસ્તુ એને, બરાબર. તો આ ધન વીજભાર છે, એના ઉપર દાન કોનું આવે છે? ઋણ વીજભારનું. તો પછી એ ધનમાંથી નાનો ધન થાય. બરાબર, સિમ્પલ વસ્તુ છે. બરાબર, ઓકે. તો આ જે ધન વીજભાર છે એ કેવો થશે? નાનો થશે. 2-5 મિનિટ રહીને વાત કરું છું. ચલો, એના પછી અહીંયા જે ઓક્સિજન છે, બરાબર, પ્લીઝ ટોપિક ચાલુ છે, કામનો છે, પ્લીઝ. ઓકે, ચલો. તો આ ઓક્સિજન છે જે શું કરતો હશે? ઇલેક્ટ્રોન ખેંચતો હશે. હર્ષ પણ હશે છે. આ સફળતા છે CSB એજ્યુકેશનની.
આ જ પૂંજી છે મારી. ચલો, સીએસબી એજ્યુકેશન પરિવાર કેટલા લોકોને હસતા કરી દીધા છે, બરાબર. તો એ મહત્વ છે, બરાબર. ભણાવે તો બધા જ છે, પણ હર્ષને હસાડે એ માત્ર ને માત્ર સીએસબી એજ્યુકેશનમાં જ સંભવ છે. આજથી વર્ષો પહેલાં અમે કલ્પેશને પણ હસતા શીખવ્યું હતું, જે હર્ષનો ભાઈ છે, સગ્ગો. ઓકે, તો ધ્યાન રાખશો કે આ જે CS3 છે, શું છે CS3, તો અહીંયા દાન કરશે, સમજ્યા કે નહીં? આ પણ CS3 છે, શું કરશે? દાન કરશે. મતલબ અહીંયા પ્લસ આઈ છે અને આટલે પણ શું છે? પ્લસ આઈ છે. બે દાન આવશે તો ધન વીજભાર કેવું થશે બેટા? વધારે નાનો થશે. આમ સમજ્યા કે નહીં? હવે એમ કહો કે કેન્દ્રનું લાગી લઈ જવાના ચાન્સ કોના છે? પહેલા વાળાના. આર્યો એકદમ સટાકથી કેન્દ્રનું રાગીને લઈ જશે. હું તો કહું કેન્દ્રનું રાગી એની સાથે જઈ જશે, લઈશું જશે. કેમ? કેમ કે કેન્દ્રનું રાગીને બી ખબર છે કે માલ બધો અહીંયા છે, અને માલ હે તો મોહબ્બત હે દોસ્તો, બાકી તો પડ્યા ઠીક રહા. ચલો જો હવે તો આ જે કેન્દ્રનું રાગી છે એ કોના સાથે જવાનું પસંદ કરશે? ફોર્માલ્ડિહાઇડ સાથે. એટલે આપણે એમ કહી શકીએ કે જે ફોર્માલ્ડિહાઇડ છે એ સૌથી ઝડપી કેન્દ્રનું રાગી પ્રક્રિયા આપે છે. એસિટાલ્ડિહાઇડ એના કરતાં ધીમી છે, અને કીટોનમાં એના કરતાં પણ ધીમી છે. વાર્તાનો બોધ એ જ છે મિત્રો કે આલ્ડિહાઇડ સંયોજનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ ઝડપી આપે છે, અને કીટોન સંયોજનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ ધીમી આપે છે. અને આલ્ડિહાઇડમાં પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયાનો કિંગ છે ફોર્માલ્ડિહાઇડ, બરાબર. તો એને આ રિએક્શનમાં સૌથી આગળ કોણ છે? તો ફોર્માલ્ડિહાઇડ. યાદ રાખજો, NaRનો લાડકો ફોર્માલ્ડિહાઇડ છે. કોણ છે? ફોર્માલ્ડિહાઇડ. SCWના વિદ્યાર્થીઓને ખાસ યાદ રહેવું જોઈએ, NaRનો લાડકો કોણ છે? ફોર્માલ્ડિહાઇડ. તો જે પણ બાળક NaRનો લાડકો છે તમે એનું નામ ફોર્માલ્ડિહાઇડ પાડી શકો. ચલો, કોણ છે? ઓકે, બસ. તો એ ફોર્માલ્ડિહાઇડ જ છે, કેમ કે એ બહુ ઝડપી NaR રિએક્શનમાં ભાગ લઈ શકે, અને એનો જે ધન વીજભાર હશે વધારે હશે, અને કેન્દ્રનું રાગીને પણ એ લઈ જશે, બરાબર. ચલો, આવડી જશે બેટા. ચલો, તો અહીંયાથી મસીજો આવતા હોય છે. શું આવતા હોય છે? બરાબર. એમ પૂછશે કેન્દ્રાનુરાગી પ્રક્રિયાના ચડતા ઉતરતા ક્રમ જણાવો, બરાબર. નિકાળ દઉં છું. સમજી ગયા વાત? બહુ જ સુંદર, બહુ જ સરસ. ખરેખર તમે બહુ ઉચ્ચ કોટીના કલાકારો છો બધા. ચલો, હવે એક બીજો પ્રશ્ન છે બેટા કે મારી જોડે ફોર્માલ્ડિહાઇડ છે અને મારી જોડે બેન્ઝાલ્ડિહાઇડ છે. આ બંનેમાં કોણ ઝડપી આપશે પ્રક્રિયા? કોણ છે? HCHO ફોર્માલ્ડિહાઇડ, અને બીજું બેટા છે બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડ તો સમજો છો ને તમે? આવી રીતે રિંગ ઉપર શું હશે? CHO હશે. હવે એક કેન્દ્રનું રાગી આવ્યો. કોણ આવ્યું? કેન્દ્રનું રાગી. કેન્દ્રનું રાગી આને પણ સીટી મારી, આને પણ સીટી મારી. કેડ ચલ, ઓકે. તો કોની સાથે મતલબ કેન્દ્રનું રાગી ઝડપથી જવાનું પસંદ કરશે? ફોર્માલ્ડિહાઇડ સાથે કે બેન્ઝાલ્ડિહાઇડ સાથે? મતલબ કોણ ઝડપથી આપશે કેન્દ્રનું રાગી પ્રક્રિયા? પ્રશ્ન એ છે. આવી રીતે જોવાથી કશું ના થાય મિત્રો. વિવેકાનંદના ભાણિયાઓ ભત્રીજાઓ, તમારે મેં કીધું બંદૂક બનાવવી પડશે, જોવું પડશે ધન વીજભાર કોના ઉપર કેટલો છે. આવી રીતે જોવાથી કંઈ જ નહીં થાય. પ્રશ્નનો જવાબ બહાર નીકળવા નથી જો કરવાથી. ચાલો જો હવે તો આ HCHO છે, બરાબર. HC⋯O એટલે શું હે? H. એના બી બેન્ઝાલ્ડિહાઇડ બેટા આવી રીતે લખી શકાય આપણે C⋯O એટલે બેન્ઝીન રિંગ છે. ક્લિયર? શું છે? બેન્ઝીન રિંગ છે. ક્લિયર? સારું. હવે બેન્ઝીન રિંગ અહીંયા છે, બરાબર. થોડું ઘર્ષણ નડી રહ્યું છે પાટિયાનું, બરાબર. અને આટલે H છે. ક્લિયર? તો બેટા આ છે ફોર્માલ્ડિહાઇડ અને પહેલો છે બેન્ઝાલ્ડિહાઇડ. હવે આપણે ન્યુક્લિયોફાઇલને જોતા જ તમને મેં કીધું ને, દેખા જો તુજે યાર તૂટ ગઈ બોન્ડ, ખબર પડી? તો ન્યુક્લિયોફાઇલને જોતા જ શું થશે? પાઈ બંધ તૂટી જશે. આ બંધ તૂટશે
અહીંયા રે માઇનસ ને અહીંયા રે પ્લસ થશે. તમે ગીતો સાંભળ્યા હશે બરાબર. અહીંયા શું થશે? માઇનસ ને આટલે પ્લસ. હવે અહીંયા તમે દેખો હાઇડ્રોજન છે જે કશું દાન આપવાના નથી. અહીંયા હાઇડ્રોજન છે તે દાન આપવાનું નથી. અને અહીંયા રિંગ જે છે એ શું ઉત્પન્ન કરશે? માઇનસ આઈ અસર. આમ જોવા જઈએ તો રિંગ શું ઉત્પન્ન કરશે? માઇનસ આઈ અસર. તો રિંગ સામેથી ઇલેક્ટ્રોન ખેંચશે. તો અહીંયા પોઝિટિવ ચાર્જ કેવો થશે? મોટો. તો મને એમ કહું કોણ પ્રક્રિયા ઝડપી કરશે? હે કે નહીં? બેન્ઝાલ્ડિહાઇડ પ્રક્રિયા ઝડપી. આવું અમુક લોકો વિચારે છે પણ આ વિચાર એમનો ખોટો છે. ચલો ધ્યાન રાખશો. હવે પ્રક્રિયા બેન્ઝાલ્ડિહાઇડ ઝડપી નહીં કરે, પ્રક્રિયા ઝડપી કરશે ફોર્માલ્ડિહાઇડ. કોણ કરશે? ફોર્માલ્ડિહાઇડ. તો તમે આવું વિચારશો નહીં મહેરબાની કરીને કે અહીંયા માઇનસ આઈ અસર છે, આ માઇનસ આઈ અસર ખેંચે અને એટલે આ પ્લસ મોટો થઈ જાય. તમે જુઓ કે અહીંયા પ્લસ આવી ગયો એટલે આવું બની ગયું આ કે ભાઈ આ રિંગ અને આટલે શું આવી ગયું? પ્લસ. એટલે આ થઈ ગઈ કોન્જ્યુગેટિવ સિસ્ટમ પાઈ, સિગ્મા અને પાઈ. એનો મતલબ કે અહીંયા જે પ્લસ આવ્યો હશે એ પ્લસ હવે શું કરશે? સંસ્પંદનમાં ભાગ લેશે. અને પ્લસ સંસ્પંદનમાં ભાગ લે તો પછી પ્લસ શું થાય? ફરતો થઈ જાય. પ્લસ ફરતો થઈ જાય. મતલબ પછી પ્લસના ઠેકાણા ના રહે. પ્લસ ઘડીક અહીંયા તો ઘડીક પ્લસ અહીંયા તો ઘડીક પ્લસ આટલે તો ઘડીક પ્લસ આટલે. હવે જે પ્લસ એક જગ્યાએ રહેવાનો જ નથી, શું કેન્દ્રાનુરાગી એનો વિશ્વાસ કરીને પોતાનું જીવન એને સમર્પિત કરશે? શું તમે તમારા કોઈ બહેન કે કોઈ તમારી લાગણીશીલ વસ્તુ એવા વ્યક્તિને આપશો કે જે વ્યક્તિ ચાલુ માણસ છે, ફરતો ને ફરતો રહેતો હોય? ના આપી શકો. તો અહીંયા જુઓ કે ભાઈ આ કેન્દ્રાનુરાગી છે. કેન્દ્રાનુરાગી એવા પોઝિટિવ સાથે જવાનું વિચાર કરશે જે પોઝિટિવ એક જગ્યાએ કેવો હશે? સ્થાયી હશે. કેન્દ્રાનુરાગીને એમ છે કે જો આની જોડે જવું તો આ પોઝિટિવ મને છોડીને ક્યારેય પણ જશે નહીં અને અમારું પોઝિટિવ નેગેટિવ ચાલુ રહેશે. બરાબર. પણ જો કેન્દ્રાનુરાગી આ પોઝિટિવ જોડે આવવાનું વિચારે તો થાય એવું કે આ પોઝિટિવ એટલો બધો પોઝિટિવ છે કે અડધા ગામને પોઝિટિવ કરી નાખે. સમજ્યા કે નહીં? મતલબ વાત એ છે કે કેન્દ્રાનુરાગી અગર અહીંયા આવે તો આ પોઝિટિવ તો ફરતો હોય ગમે ત્યાં. તો ઘણી વખત એવું થાય કેન્દ્રાનુરાગીને એવું લાગે કે જાણે એના ઘરે કશું હે જ નહીં. સમજ્યા? મતલબ કે કેન્દ્રાનુરાગીને અહીંયા જોડાવાના ચાન્સ ઓછા થઈ જશે. કારણ છે એનું સંસ્પંદન. કારણ શું હે? સંસ્પંદન. કારણ કે સંસ્પંદન થતું હશે એટલે વીજભાર સ્થાયી નહીં હોય અને સ્થાયી વીજભાર નથી તો ભાઈ કેન્દ્રાનુરાગીને ટ્રસ્ટ નહીં આવે, એના સાથે જોડાવાનો વિશ્વાસ બેસશે નહીં. એટલા માટે કેન્દ્રાનુરાગી કોના સાથે જોડાવાનું પસંદ કરશે? ફોર્માલ્ડિહાઇડ સાથે. અને ફોર્માલ્ડિહાઇડ વધુ ઝડપી પ્રક્રિયાઓ આપી શકે. કઈ પ્રક્રિયાઓ? NAR પ્રક્રિયાઓ. એક વસ્તુ સમજો તમે, પ્રોપર્ટી ના હોય ચાલે પણ છોકરો સારો જોઈએ. પછી આખા ગામમાં મોઢા મારે, દરેક જગ્યાએ ફરતો રહે એવું ચાલે નહીં. સમજાય કે નહીં? તો આ વાત છે. મેં વચ્ચે સ્ટેટસ બી રાખ્યું હતું, તમે વાંચ્યું હોય તો સારું. ચલો, સંસ્કારી મારા જેવો છોકરો જોઈએ છે કે નહીં? સારું. શેનું હસવું આવે પાટીલ? આવડી જશે? ચાલો નિકાળ દઉં છું બેટા. ઓકે. બીજો પ્રશ્ન છે કે મારી જોડે CH3CHO છે અને બેન્ઝાલ્ડિહાઇડ છે. ચલો આ બંનેમાં કોણ ઝડપી કરશે પ્રક્રિયા? CH3CHO એસિટાલ્ડિહાઇડ છે. શું છે? એસિટાલ્ડિહાઇડ. અને બેન્ઝાલ્ડિહાઇડ છે. આ બંનેમાં કોણ ઝડપી કરશે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા? આ બંનેમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કોણ ઝડપી કરશે? આ જ કરશે બેટા CH3CHO. કેમ કે સંસ્પંદન એ બહુ ખરાબ ઘટના છે. બરાબર. અને વ્યસનની લત, બરાબર, એના ઉપર કેન્દ્રાનુરાગી ક્યારે પણ વિશ્વાસ કરતા નથી. ભલે એક વારનો પોઝિટિવ નાનો હશે પણ એક જગ્યાએ ચોંટીને ઊભો હશે, મતલબ સ્થાયી હશે, તો કેન્દ્રાનુરાગી ત્યાં જવાનું પસંદ કરશે. પણ રખડતા આખા ગામના જે પોઝિટિવ કરનારા છે, બરાબર, આખા ગામને, એવા લોકોનો વિશ્વાસ ક્યારે કરાય નહીં. મેં હાલ તમને કહી દઉં, પોઝિટિવ ફરતું થાય ને ખૂબ ખરાબ. ક્લિયર?
સમજ્યા? કોરોના પોઝિટિવ. ક્લિયર? ઓકે, સમજ્યા? એમ કરતાં એક જગ્યાએ બેહી રહે સારું. ક્વોરન્ટીનમાં રહેશે, એના જોડે ન્યુક્લિયોફાઇલ ઝડપથી પ્રક્રિયા કરશે. સમજ્યા કે નહીં? તો આ નવો કન્સેપ્ટ. ક્લિયર? કોરોના થિયરી. ક્લિયર? સારું. હવે એક MCQ છે બેટા, જબરજસ્ત MCQ, બરાબર, મનમોહક MCQ, જે તમારી લાગણીઓને છિન્ન ભિન્ન કરી નાખે જેવો MCQ. બરાબર? ચલો, તું દાંત કાઢ ના કર. ચલો, હારી નહીં લાગતી ઘણી. ચલો, આ છે HCHO ફોર્માલ્ડિહાઇડ. શું છે? HCHO. અંજલિ જોડેથી શીખ. એવી રીતે હસવું કે સેડા આવી જાય પણ દાંત ના દેખાય. ચલો, હવે પછી ભલે હાથ રાખવો પડે. ચલો, HCHO, બરાબર, ફોર્માલ્ડિહાઇડ. ક્લિયર? ઓકે. અવાજ નહીં આવવા દેતી, ભલે ગમે તે પાણી નીકાળ દે પણ અવાજ ના આવવા દે છોકરી. એ ચોપડો પલળી ગયો હોય પણ અવાજ આવે એનો હસવાનો. નેવર. ચલો, એ ટ્રીક શીખવા જેવી છે. ચલ, હવે એટલે ધ્યાન રાખજો. HCHO શું હે? HCHO. બરાબર? ઓકે. પછી બીજું બેટા CH3CHO, બરાબર, એસિટાલ્ડિહાઇડ. ઓકે, સોરી ફોર ડિસ્ટર્બન્સ. ચલો, એના પછી ત્રીજું है बेटा CH3CH2CHO, बराबर, प्रोपेनाल्डिहाइड છે. चौथું है बेटा प्रोपेनॉन CH3COCH3, बराबर, प्रोपेनॉन. પાંચમું છે બેટા બેન્ઝાલ્ડિહાઇડ. શું છે? બેન્ઝાલ્ડિહાઇડ. અને છઠ્ઠું છે બેટા એસિટોફિનોન. શું છે? એસિટોફિનોન. આની અંદર NAR પ્રક્રિયાનો ચડતો ક્રમ જણાવવાનો છે. NAR પ્રક્રિયાનો ચડતો ક્રમ. કોણ કેન્દ્રાનુરાગી સાથે સૌથી ઝડપથી પ્રક્રિયા કરશે અને કોણ કેન્દ્રાનુરાગી સૌથી ધીમે પ્રક્રિયા કરશે, એ રીતે તમારે એમને ગોઠવવાના છે. કંટાળો આવે ભાઈ. તો ભાભીએ શું મંગાવ્યું હતું? તો ભાઈ ચાર જોડે તો લાયા કે નહીં? સારું, વાંધો નહીં. જોશથી નહીં બોલવાનું, બધા મંગાવી દે પછી. सेकंड हो गुजराती ना बताया कि इंग्लिश है बताया गुजराती ओके महीनो ઝડપ કેમ કે હવે પરીક્ષા આવશે ને છોકરાઓને ના આપણે શું આ મહિનો એક મહિનો જ ટેસ્ટ લેવાશે પછી નહીં એકદમ આરામ હશે સંઘર્ષનો મહિનો એપ્રિલ રહેશે અને પછી નહીં જાણવાનું રહેશે એટલે એક મહિનો તમારે મહિનો એક્ટિવ મોડ કરે એક્ટિવ મોડ જ છે
સારું બેટા, હવે અહીંયા ધ્યાન આપશો. કેવી રીતે ખબર પડશે કોણ ઝડપી કરે છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા અને કોણ ધીમે કરે છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ? કહી દઉં બેટા, સંસ્પંદન એ ઘાતક વસ્તુ છે. સંસ્પંદન ના થાય એ ખૂબ સારું છે. સંસ્પંદન થશે તો એ પાછળ જતું રહેશે. બરાબર. પહેલાં દેખી લો બેટા, ફોર્માલ્ડીહાઇડ છે. હવે આની બંદૂક બનાવીએ તો બેટા આવી બનશે. ક્લિયર? H C ડબલ બોન્ડ O, અહીંયા H અને આટલે H. બેટા આની બંદૂક આવી બનશે. C ડબલ બોન્ડ O, બરાબર. પછી H અને અહીંયા CH3. સમજો છો ને? બધાની બંદૂકો બનાવીને ફોડવાની જ છે, બીજું કશું કરવાનું નથી. બરાબર. ચલો હવે એટલે C ડબલ બોન્ડ O, બરાબર. બીજું શું બનશે બેટા? અહીંયા H એટલે શું રહેશે? CH2 અને એટલે CH3 અને CH2. ક્લિયર છે? આની બેટા બંદૂક બનાવવા જશો તો શું બનશે? C ડબલ બોન્ડ O, CH3 અને શું બનશે? CH3 કેટોન. અને પેલા બે ભંગારી તો સંસ્પંદન કરે છે. શું કરે છે? સંસ્પંદન. તમે દેખજો આ બી સંસ્પંદન કરશે, કેમ કે આની જે બંદૂક છે આ ટાઈપની હશે. C ડબલ બોન્ડ O અને H. આની બંદૂક આવી હશે બેટા, C ડબલ બોન્ડ O અને CH3. બરાબર. હવે તમે જોઈ શકો બેટા, અહીંયા દાન નથી આવવાનું. બરાબર. અહીંયા દાન થોડું આવશે. આના સરખામણી આમાં દાન વધારે આવશે, કેમ કે મિથાઇલ કરતાં ઇથાઇલ જે છે
એની પ્લસ આઈ વધારે હશે, મિથાઇલ કરતાં ઇથાઇલની પ્લસ આઈ વધારે હશે એટલે થોડું વધારે દાન કરી દે. અહીંયા 2 મિથાઇલ છે એટલે ડબલ દાન આવશે. ખબર પડી કે નહીં? સંસ્પંદનવાળાને તો એકદમ પીછે છોડ દો. હવે મને એમ કહો આમાં સૌથી ઝડપી કોણ કરશે પ્રક્રિયા? તો પહેલો ફોર્માલ્ડિહાઇડ, બરાબર, HCHO. બીજા નંબરે છે H, બરાબર, CH3CHO. ત્રીજા નંબરે છે H. બધું ક્રમમાં જ ગોઠવેલું છે, બરાબર, એટલે તમને વધારે તકલીફ ના રહે, બરાબર. તો શું આવશે? CH3 CH2 CHO. કેમ કે આલ્ડિહાઇડ તો આલ્ડિહાઇડ કમસે કમ કીટોનથી આગળ રહેશે અને આ શું છે? કીટોન. મેં તમને કહી દીધું આલ્ડિહાઇડ સારા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો છે. કોના કરતાં? કીટોન કરતાં. તો કીટોન તો હંમેશા પાછળ રહેશે. કોનાથી? આલ્ડિહાઇડથી. એટલે CH3CO CH3 કીટોન પાછળ આવશે. હવે આ 2 વધ્યા. હવે એમાં સીધો હિસાબે આલ્ડિહાઇડ આગળ આવવો જોઈએ, કીટોન પાછળ આવવો જોઈએ. કેમ કે અહીંયા દાન બી આવે, ઉપરથી સંસ્પંદન બી થાય. અહીંયા ખાલી સંસ્પંદન થાય, દાન તો આવતું નથી. તો જેમ છે એમ જ છે. મતલબ કે અહીંયા શું આવશે બેટા? બેન્ઝાલ્ડિહાઇડ ને આટલે શું આવી જશે? એસિટોફિનોલ. તો સૌથી ધીમી પ્રક્રિયા કોણ કરે છે? એસિટોફિનોલ. અને સૌથી ઝડપી પ્રક્રિયા કોણ કરે છે? ફોર્માલ્ડિહાઇડ. વાર્તાનો બોધ એટલો જ છે, આલ્ડિહાઇડ સંયોજનો કીટોન કરતાં ઝડપી કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ દર્શાવતા હોય છે અને આમાં સૌથી ઝડપી છે ફોર્માલ્ડિહાઇડ. અને જેમ એ લોકો એરોમેટિક બને અને સંસ્પંદન થતું હોય એમ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ એના અંદર ધીમી થતી હોય છે. અને અહીંયાથી MCQ પૂછાતો હોય છે, પૂછાશે MCQ 2021ની પરીક્ષામાં. યાદ કરશો તમે મને કે સાહેબ પૂછાય તો MCQ, બરાબર. એમ પૂછશે કોણ સૌથી ઝડપી અથવા કોણ સૌથી ધીમી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે છે. આ પ્રકારનો MCQ આપણા તરફથી હશે, 1000% હશે, બરાબર. ક્લિયર? ઓકે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એટલે શું? ના આવડે ચાલે. કોને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહેવાય? ના આવડે ચાલે. વ્યાખ્યા ના આવડે ચાલે. એ ખબર હોવી જોઈએ કોણ ઝડપી અને કોણ ધીમી પ્રક્રિયા કરે છે. હે બેટા? પહેલાં બેટા 1+ હતો આપણી જોડે અને ગાંડાને ખબર નહીં પડતી AC ચાલુ હોય ને તંબુરાનું ઓવર હીટિંગ. મહેરબાની કરી મિત્રો એમાં કે પોકો ફોન લેવો નહીં. આ વિડીયો પોકો ફોનમાં ચાલુ છે, AC ચાલુ છે, બોલો 25 ઉપર, સાલો લખે ઓવર હીટિંગ, તંબુરાનું ઓવર હીટિંગ. ચલો એનાની બેને એમાં એનો ફોન લીધો ખબર શું થયું? તું હોશ ના કર. ચલો શું થયું ખબર? એને સગાઈ તૂટી બાપડાની. ચલો સમજો એવું એના માટે મેં પોકો લીધો, કોઈ તૂટતું નહીં. ચાલો જુઓ કયો હતા? ચલો ઓકે. હવે ધ્યાન આપજો બેટા. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ શું ભણીએ છીએ આપણે? કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ, બરાબર. ચાલો સમજી લેજો બેટા. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ બહુ મસ્ત છે ટોપિક. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ જબરજસ્ત ટોપિક. પહેલાં તો બેટા કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ આલ્ડિહાઇડ અને કીટોન બંનેમાં જોવા મળે છે. કયા કયા પ્રક્રિયકો સાથે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થતી હોય છે? તો એમાં એક પ્રક્રિયક છે NaHSO3 કે 4 3 હશે, બરાબર. NaHSO3 સોડિયમ બાયસલ્ફાઇડ, બરાબર. એના સાથે એક તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થતી હોય છે. કોના સાથે? સોડિયમ બાયસલ્ફાઇડ. ધ્યાન રાખજો બેટા, સોડિયમ બાયસલ્ફાઇડ સાથે એક તો થતી હોય છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. એના પછી HCN બેઝિક માધ્યમની અંદર શું લેવાનું બેટા? HCN બેઝિક માધ્યમમાં, બરાબર. તો બેઝિક માધ્યમમાં HCN સાથે પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ થતી હોય છે. એના સિવાય દીકરાઓ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, રામજી એક્સ, જેને આપણે RMGX પણ કહીએ છીએ, બરાબર. એના સાથે પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ થતી હોય છે અને જે આપણે ભણીને આવ્યા આલ્કોહોલની બનાવટમાં, બરાબર. એના પછી બેટા આલ્કોહોલ સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ ભણીશું. કોના સાથે ભણીશું? આલ્કોહોલ સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા બેટા. એના પછી આપણે ભણીશું એમોનિયા અને તેના વ્યુત્પન્ન સાથે. એમોનિયા એટલે કે NH3 અને તેના વ્યુત્પન્ન એટલે કે NH2Z. અને Z બરાબર શું હોઈ શકે એ આપણે પછી જોઈશું જ્યારે આપણે થોડા મોટા થઈ જઈશું, બરાબર. તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓની અંદર બેટા 6 પ્રકારની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ છે. એમાં એક છે NaHCO3 સાથે 5 હશે બેટા.
બીજી છે HCN સાથે, ત્રીજી છે RMGX સાથે, ચોથી છે આલ્કોહોલ સાથે અને પાંચમી છે એમોનિયા અને તેના વ્યુત્પન્ન સાથે. NaHCO3 વાળી પ્રક્રિયાની અંદર કેવી રીતે બેટા આયન્સ બનાવીશું આપણે? તો Na પ્લસ અને HSO3 માઇનસ, બરાબર, જેમાં ઓક્સિજન ઉપર માઇનસ છે. ક્લિયર? તો Na પ્લસ અને HSO3 માઇનસ, એમાં આ જે છે એ Nu માઇનસ બનશે. Nu માઇનસ મતલબ બેટા કેન્દ્રાનું રાગી કે જે અટેક કરવાનો છે. બરાબર. HCN વાળી પ્રક્રિયામાં બેટા H પ્લસ અને Cn માઇનસ, આમાં આપ જાણો છો Cn માઇનસ શું બનશે બેટા? કેન્દ્રાનું રાગી કે જે અટેક કરવાનો છે. ગ્રિગ્નાર્ડ વાળી પ્રક્રિયામાં બેટા બનશે R માઇનસ, શું બનશે? R માઇનસ અને MgX પ્લસ બનશે બેટા, જેમાં પ્લસ Mg ઉપર છે. ક્લિયર? હું પણ Mg ઉપર લખી દઉં, શા માટે ખોટું કામ કરીએ આપણે. બરાબર, ચલો. તો Mg ઉપર પ્લસ લખી દઈશું. તમે જાણતા હશો કેવી રીતે પ્રક્રિયાઓ કરવાની છે. કશું હે નહીં, બંધ તોડવાના, પ્લસ માઇનસને આપવાનો, માઇનસ પ્લસને, બંદૂકમાંથી પતંગિયા ઉડાડવાના અને પ્રક્રિયાઓ કરવાની છે. પહેલાં બંદૂક દોરવાની છે, પછી પતંગિયા દોરવાના છે અને પછી જરૂર પડે તો જળ વિભાજન કરવાનું છે. શું કરવાનું છે? જળ. ફરજિયાત નથી જળ વિભાજન કરવું, કરી શકો. બરાબર. આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરાવીશું તો બેટા શું બનશે? RO માઇનસ બનશે અને H પ્લસ બનશે. આલ્કોહોલને આવી રીતે તોડવાનો છે, H પ્લસ અને RO માઇનસ. ક્લિયર? RO માઇનસ અને H પ્લસ. એમોનિયાના વ્યુત્પન્ન હશે તો આવી રીતે તૂટશે બેટા H NH2, મતલબ કે H પ્લસ અને NH2 માઇનસ. અને આવું હશે બેટા તો આને આમ તોડીશું H NHZ, NH2Z, અને કેવી રીતે તોડીશું? H NHZ, જેમાં H પ્લસ અને NHZ શું થશે? માઇનસ. મતલબ અહીંયા હાઇડ્રોજન જ દૂર કરવાનું છે. આલ્કોહોલમાં બી દૂર શું કરવાનું છે? હાઇડ્રોજન. અને એમોનિયા અને એના વ્યુત્પન્નમાં પણ દૂર શું કરવાનું છે? હાઇડ્રોજન. મતલબ H પ્લસ નીકાળવાનું, પછી જે વધે એ માઇનસ. H પ્લસ નીકાળવાનું, જે વધે માઇનસ. બોલશો મારી સાથે? H પ્લસ નીકાળવાનું, જે વધે માઇનસ. H પ્લસ નીકાળવાનું, અમુક જણા બોબડા હે, બરાબર. H પ્લસ નીકાળવાનું, પછી જે વધે માઇનસ. આવું ક્યાં કરવાનું છે? આલ્કોહોલ અને એમોનિયામાં. ક્યાં કરવાનું છે આવું? આલ્કોહોલ અને એમોનિયામાં. આવડી જશે. आए हाय, चल तुम्हारी आंखें हमें मार ही डालेगी. चल, થઈ ગયું બેટા? તો ધ્યાન રાખશો કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓમાં 5 પ્રક્રિયાઓ છે. સોડિયમ બાયસલ્ફાઇડ સાથે, HCN સાથે, રામજી એક્સ સાથે, આલ્કોહોલ સાથે અને એમોનિયા અને તેના વ્યુત્પન્ન સાથે. આવડી જશે બેટા? લખી દેશો ફટાફટથી. લખાઈ ગયું છે? ખરેખર. ચાલ, તમે कहता છો सर आपकी इस तंदुरुस्ती का रहस्य क्या? फुल रैकेट. क्या है रहस्य? फुल रैकेट. તમને જણાવતા અતિશય આનંદની લાગણી અનુભવું છું કે છેલ્લા 4-5 દિવસથી અમે મિત્રો સાથે ફૂલ રેકેટ રમીએ છીએ અને તમને શરીરમાં તંદુરસ્તી છે. સાલી બોલો, ખરેખર એનો મતલબ કે કસરતથી શરીર સારું રહે એવું બાબા રામદેવ, શ્યામદેવ, કામદેવ જેણે બી કીધું હોય, વાત સાચી એમની. બરાબર, વાત એમની સાચી છે. બરાબર, વાત સાચી છે ભાઈની. પ્રૂફ થઈ ગયું. મેમ સારું લાગી રહ્યું અંદરથી, બહુ મજા આવી રહી. ચાલો, ધૂકો. ચાલો, ક્રિકેટ રમતા નથી આવડતી, સોરી. બસ હવે ચાલો, હવે અહીંયા ધ્યાન આપશો. આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કરાવીએ છીએ. બરાબર, ફોર્માલ્ડિહાઇડ છે આપણી જોડે. શું છે? ફોર્માલ્ડિહાઇડ. અને પહેલી પ્રક્રિયા આપણે કોના સાથે કરાવીએ છીએ? NaHSO4 સાથે. પ્રક્રિયા કરાવવાના નિયમ છે. ફોર્માલ્ડિહાઇડની પ્રક્રિયા કરાવી છે તો ફોર્માલ્ડિહાઇડને બંદૂક સ્વરૂપમાં લેશો. બરાબર, પ્રક્રિયા કોના સાથે કરાવવા માંગો છો? NaHSO3 સાથે. તો બેટા શું લેવાનું છે દીકરાઓ? NaHSO3 લેવાનું છે. જેવું જ NaHSO3 ને દેખશે, પાઇબંધ તૂટી જશે ફોર્માલ્ડિહાઇડ અને અચાનકથી ફોર્માલ્ડિહાઇડ બનાવી દેશે એક પતંગિયું. બરાબર, સમજણ પડ્યા કે નહીં? ચલો, તો ફોર્માલ્ડિહાઇડનું બેટા પતંગિયું બનશે તો શું બનશે? CH. અહીંયા શું બનશે? H. અહીંયા આવશે O અને અહીંયા પ્લસ વાળું. હવે તમે દેખો બેટા, Na પ્લસ છે અને HSO3 કેવું છે? માઇનસ. Na પ્લસ ક્યાં જવું જોઈએ? बताइए आप कहाँ जाना चाहिए? Na प्लस गांडाओ प्लस माइनस जोड़े जाए तो અહીંયા O ઉપર માઇનસ છે તો Na અહીંયા આવશે એટલે O માઇનસ અને Na પ્લસ. અને આ જે HSO3 માઇનસ છે ક્યાં જશે? પ્લસ ઉપર. પ્લસ કોના ઉપર છે? કાર્બન ઉપર પ્લસ છે તો આટલે આવશે SO3H. કોણ આવશે અહીંયા? SO3H. સમજ્યા કે નહીં?
ખબર નહીં કારણ શું છે, પણ આ નિપજને આવી રીતે રહેવું ગમતું નથી. ઓ નો, આવી રીતે એને ગમતું નથી, એટલે એ થવા માગશે ઓ યસ. શું થવા માગશે? ઓ યસ. એના કારણે બેટા અહીંયા પ્રોટોન સ્થાનાંતર થશે. શું થશે? પ્રોટોન સ્થાનાંતર થશે. પ્રોટોન સ્થાનાંતર મતલબ કે હાઇડ્રોજન પોતાની જગ્યા બદલશે. અહીંયાથી જે હાઇડ્રોજન છે એ અહીંયા જતું રહેશે, બદલામાં સોડિયમ અહીંયા નીચે આવતો રહેશે. શું થશે બેટા? પ્રોટોન સ્થાનાંતર. વગર કારણે પ્રોટોન સ્થાનાંતર સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે. ક્લિયર? તો અહીંયા બેટા શું બનશે? ઓ એચ, અને આ બની જશે દીકરાઓ SO3Na. શું બની જશે? SO3Na, જેમાં SO3 - Na+. ક્લિયર? આને આપણે કહીશું ડાબી. શું કહીશું? ડાબી. આને કહીશું જમણી. શું કહીશું? જમણી. કઈ વધારે સ્થાયી છે? તો ધ્યાન રાખજો, જમણી વધારે સ્થાયી છે. મતલબ કે સંતુલનની અંદર આપણને જમણી બાજુની જે નિપજ છે એ વધારે માત્રામાં જોવા મળશે. જમણી વધારે સ્થાયી છે. કોણ વધારે સ્થાયી છે? જમણી. કોના માટે? આલ્ડિહાઇડ સંયોજનો માટે. કોના માટે? આલ્ડિહાઇડ. કીટોન માટે ડાબી વધારે સ્થાયી હશે. કીટોન માટે ડાબી. ખબડી કીડા યાદ રાખજો. શું યાદ રાખજો? કીડા. કીટોનમાં ડાબી. બરાબર. ચલો, આ તો આપણે ફોર્માલ્ડિહાઇડ લીધો. ચલો, એના બદલે આપણે એસિટાલ્ડિહાઇડ લઈએ. સોરી, કીટોન લઈએ. ચલો, કીટોન CH3 C ડબલ બોન્ડ O અને CH3 આપણે આવું કીટોન લઈએ છીએ. શું લઈએ છીએ? કીટોન. આગળ કામ તમારું છે બેટા, કશું કરવાનું નહીં. NaHSO3 સાથે પ્રક્રિયા કરવાની છે, પતંગિયું બનાવવાનું છે, એક ધન એક ઋણ જોડી દેવાનું છે. એના પછી પ્રોટોન સ્થાનાંતર કરવાનું છે. અને ધ્યાન રાખજો, કીટોનમાં કઈ નિપજ વધુ સ્થાયી છે? ડાબી. કીડા યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? પ્રેમ લગ્નનું આટલું ગંભીર પરિણામ. પત્નીએ ફરવા જવાનું કહ્યું તો પતિએ ચુંદડીથી ગળું દબાવી હત્યા કરી. સારું, ફરવા જવાનું બી ના કહેવાય. ના, ખરેખર પ્રેમ લગ્નમાં આમ એવું બતાવવામાં આવે ને સ્ટાર્ટિંગમાં, જ્યાં સુધી માછલી ફસાઈ ના જાય, એમ તો એવું જ બતાવે કે બસ ધીરુભાઈ અંબાણી સીધું બધું મને જ આપવાના છે અને અનંત અંબાણીને કશું આપશે નહીં, બધું મારા નામે કરશે. અને ગાંડી તારે આપણા ઘરે તું આવશે ને એટલે એટલી કામવાળીઓ હશે ને કે તને એમ થશે કે કયું કામવાળી જોડે હું કરાવું. અને આખો દિવસ ફરવાનું, કંઈ જ નહીં કરવાનું તારે. પૈસા, એટલા પૈસા છે ને આમ બહુ. હા, હકીકતમાં એવું જોઈએ. આ પ્રેમ લગ્નમાં એવું જોઈએ. પછી આવે ને થોડા દિવસ પછી ખબર પડે કે શું હતું. પછી તો બેટમજી ના ઘરના ના ઘાટના થઈ ગયા હોય. ના ઓલી બાજ જઈએ કે ના આ બાજ જઈએ કે પેલી બાજ જાય તો બાપો પડતાળે, ના આ બાજ પેલો તો પછી મસાલા ખાઈને કે બસ હવે આટલું જ છે, પિચકારી સાફ કરી દેજે. પણ આમ તો બરોબર થાય. જે પોતાના મા બાપના નહીં થતા આમ નાહી જાય એમના ભેગું આવું થવું જ જોઈએ. શું કહેવું? જરૂરી બી એ થવું. શું કહેશો બહેનો? યસ. હા, પાછું એવું હોય આમ ખરેખર બહુ ઊંચા સપના દેખાડે, આમ ગજબના હાઈ પ્રોફાઇલ સપના. આલ્ફા મોલથી નેચે તો આવે જ નહીં. આપણે કહી દઈએ કે ના રાજકમલમાંથી ખરીદી, કે ના 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 આલ્ફા મોલમાંથી જ થશે ખરીદી. તો કે મારે એડિદાસ અરે છું, આપણે રિબોકના જ પહેરવાના. બોલો, અઘરું બહુ. પછી પહેરાવે કોના ખબર? લખાની બાટા. ચલો હવે જો હવે પછી કે ફ્લાઇટ સારા આવે, અજય દેવગનની એડમાં આવે. ચલો જો, તો એ ધ્યાન રાખ્યું. કીટોન શું બેટા? કીટોન. તો સાવચેત રહેજો મિત્રો. દેખો, માત્ર ભણવા સાથે જ્ઞાન ગમત એવું નથી. આપણે ભણવા સાથે કેટલી બધી સામાજિક વાતો પણ કરી રહ્યા છીએ, મોટિવેશનલ ખાસ. ચલો, મેં નહીં કીધું, મેં જે વાંચ્યું ન્યૂઝમાં એ તમને કીધું એ બરાબર. બાકી મારા વિચારો તો આનાથી બી ભયાનક છે. ચલો હવે એટલે
તો આ CH3 C ડબલ બોન્ડ O અને CH3 એનું પતંગિયું બનશે. શું બનશે? પતંગિયું. CH3 C શું બનશે? CH3. એટલે બેટા O Na માઇનસ પ્લસ અને આ બનશે શું બનશે બેટા? S HSO3 ના બને SO3H બને. બોલતા શીખ. ચલો શું બનશે? SO3H. ક્લિયર. હવે વગર કારણે શું કરાવી દેવાનું હોય? પ્રોટોન સ્થાનાંતર. શું કરાવવાનું હોય? પ્રોટોન સ્થાનાંતર. અમુકને પ્રશ્ન થશે શા માટે આમાં જમણી, શા માટે આમાં ડાબી સ્થાયી? દબાઈ દેવાનો પ્રશ્ન. ચલો જો હવે તેમાં પ્રોટોન સ્થાનાંતર થશે, અહીંયા એજ ઉપર જશે અને નીચે આવશે. બરાબર? ખોટા પ્રશ્નો કરવાના નહીં. હા, ગેસ થાય. ચલો જો હવે CH3 C એટલે CH3, અહીંયા શું બનશે? OH એટલે શું બનશે? SO3 Na. શું બનશે? SO3 Na. જો હવે આમાં આ સ્થાયી હશે. કોણ સ્થાયી હશે? ડાબી સ્થાયી હશે. દેખો કહી દઉં, હવે મસ્તી કરું છું કેમ ડાબી સ્થાયી ને કેમ જમણી. તો બેટા અહીંયા કેવું છે સમજો કે આ જે હાઇડ્રોજન છે ને એ કશું આપશે નહીં કાર્બનને, કે હાઇડ્રોજન તો આપતા જ નહીં કાર્બનને, ના જ આલે એ તો કંઈ, મતલબ કોઈ દાન કરશે નહીં. અને આ SO3 આ છે ને અહીંયાથી ખેંચ કરશે. સમજાય કે નહીં? તો દાન આવતું નહીં, આ લંગુર ખેંચી રહ્યો હોય તો બિચારું આ કેવું થઈ જશે? પોઝિટિવ એના ઉપર. અને પોઝિટિવ માણસ 14 દિવસથી વધારે રહી ના શકે. કો તો એને નેગેટિવ થવું પડે, કો તો એને, સમજાય કે નહીં? તો અહીંયા ધન વીજભાવ વધી જશે એટલે આ સ્થાયી રહી શકતું નથી, એટલે આમાં ફેરવાઈ જાય છે. તમને એમ કે અહીંયા ભાઈ શું થઈ જાય? અહીંયા ભાઈ સ્થાયી થઈ જાય. કેવી રીતે? તો દેખો આ શું કરે? દાન કરે. આ દાન કરે નહીં, સોરી, આ તો કશું કરે નહીં. આર્યો ખેંચે નહીં. કેમ ના ખેંચે? કેમ કે હવે તટસ્થ થઈ ગયો. એ SO3H નહીં, SO3 Na બની ગયો એટલે તટસ્થ થઈ ગયો, એ ખેંચશે નહીં. તો દાન આવતું નહીં, કોઈ ખેંચતું નહીં, એ કરો મજા. સમજાય કે નહીં? અને OH શું એ પ્લસ એમ ને માઇનસ આ ઇફેક્ટ છે, મતલબ ખેંચવાનું આપવાનું બે કામ કરે એટલે કોઈ અહીંયા ઇફેક્ટ રહેતી નથી. હવે અહીંયા દેખજો, અહીંયા બે જણા આપે. કેટલા જણા આપે? બે. આણે આલ્યું, અહીંયા માઇનસ થઈ ગયો અને આ ખેંચે. સમજાય કે નહીં? હવે ધારો કે અહીંયા વિચારો, આણે આલ્યું અને સામે ખેંચવાવાળું કોઈ નહીં, તો અહીંયા માઇનસ થઈ જાય ને. એન કરતાં બે જણા આપે ને આર્યો ખેંચે દબાઈને, તો શું રહે? ન્યુટ્રલ. તો ન્યુટ્રલ રહે તો સંયોજન કેવું રહે? સ્થાયી. એટલે આ વધારે સ્થાયી, આમાં આ વધારે સ્થાયી. એટલે કીટોનમાં કીડા કીધું એ મેં. કીટોનમાં ડાબી ને આલ્ડિહાઇડમાં જમણી. બરાબર. બીજી એક વાત કહેવા માંગીશ કે જો તમે આના અંદર પાણી ઉમેરી દેશો, શું ઉમેરી દેશો? પાણી. મતલબ કે તમે આનું જળ વિભાજન કરી દો. ધારો કે તમે ભૂલથી પણ આમાં પાણી ઉમેરી દો, શું કરાવી દો? જળ વિભાજન. તો તમને મૂળ પ્રક્રિયક પાછા મળી જશે. શું મળશે? મૂળ પ્રક્રિયક પાછા. યાની કે બેટા તમારો જે ફોર્માલ્ડિહાઇડ હતો HCHO અને તમારો જે NaHSO3 હતો એ તમને પાછા મળી જશે. તમે એનું શું કરાવશો? અગર જળ વિભાજન કરશો તો એમ કહીશું બેટા જળ વિભાજન થવાથી આપણને પુનઃ પ્રક્રિયક પાછા મળે છે. માન લો કે અહીંયા બી આપણે બેટા શું કરાવીએ છીએ? જળ વિભાજન. તો આપણને પુનઃ જે પણ આપણા પ્રક્રિયકો છે કેટોન, પ્રોપેનોન અને બેટા NaHSO3 એ શું થશે? પરત મળશે, પાછા મળશે. આવડી જશે બેટા? ચલો હવે અહીંયા ધ્યાન આપશો દીકરાઓ કે આ જે સંયોજન બને છે એનું નામ શું પાડીશું આપણે? તો આનું નામ છે મિથેનાલ. શું નામ છે? દેખો આનું નામ શું છે બેટા? મિથેનાલ. આનું નામ છે પ્રોપેનોન. શું નામ છે? પ્રોપેનોન. અહીંયા જે મધ્યસ્થી સંયોજન બને છે એનું નામ શું પાડવાનું છે? તો આનું નામ આપણે મતલબ સોડિયમ મિથેનાલ બાયસલ્ફાઇટ એવું નામ પાડીશું. શું નામ પાડીશું? સોડિયમ મિથેનાલ બાયસલ્ફાઇટ. મતલબ જે બી નામ હશે એનું સમજો, જે પણ નામ હશે એના આગળ સોડિયમ લગાવી દેવાનું, પાછળ શું લગાવી દેવાનું? બાયસલ્ફાઇટ. ધારો કે આનું નામ પ્રોપેનોન હે કે નહીં, તો આનું નામ શું થશે? સોડિયમ પ્રોપેનોન બાયસલ્ફાઇટ. જે નામ હે એના આગળ સોડિયમ ને પાછળ બાયસલ્ફાઇટ. ખબર પડી? તો એનું નામ શું થશે? સોડિયમ પ્રોપેનોન બાયસલ્ફાઇટ. સોડિયમ પ્રોપેનોન બાયસલ્ફાઇટ એવું નામ થઈ જશે આનું. સમજણ પડે છે? ક્લિયર છે બેટા? અને જો જળ વિભાજન કરાવો છો તો આપણને પાછી મૂળ નિપજ મળે છે. આ આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કરાવી બેટા કોના સાથે? સોડિયમ બાયસલ્ફાઇટ સાથે. એક રીતે જોવા જઈએ તો આ પ્રક્રિયા ઓળખશે કાર્બોનિલ બંધની. આ પ્રક્રિયા ઓળખશે કાર્બોનિલ બંધની. કોઈ પણ સંયોજનમાં કાર્બોનિલ બંધ હાજર છે કે નહીં,
કોઈ પણ સંયોજનમાં કાર્બોનિલ બંધ હાજર છે કે નહીં, એના માટેની આ પ્રક્રિયા એક ઓળખ છે. શું છે? ઓળખ. ક્લિયર? આવડી જશે. થેન્ક્સ ફોર ધી વોચિંગ. લાઇક, શેર એન્ડ પ્લીઝ ડુ નોટ સબસ્ક્રાઈબ. કાલે આપણે બીજી કેન્દ્રવાળી પ્રક્રિયાઓ ભણીશું.